રાધે રાધે મિત્રો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. હું ઉષા ગોહેલ તમારું સ્વાગત કરું છું. આ તમે જોઈ રહ્યા છો તે અમે હરિદ્વાર ગયા હતા. ત્યાંથી યોગગ્રામ ગયા હતા, પતંજલિ યોગગ્રામ. ત્યાંથી અમે અલગ અલગ અમે પ્લાન્ટ લઈ આવ્યા છે અને આ ત્યાં મોટી નર્સરી છે હરિદ્વારમાં યોગગ્રામમાં. તે અલગ અલગ અમે બધા પ્લાન્ટ લીધા છે અને અમે આ પ્લાન્ટ 30 તારીખે લીધા છે અને ત્યાંથી હરિદ્વારથી અમે પોરબંદર લાવ્યા છે. એટલે 4-5 દિવસ આ પ્લાન્ટને થઈ ગયા છે. હવે આપણે તે પ્લાન્ટ ખોલીને જોઈએ કે તેની કન્ડિશન કેવી છે. આપણે ખોલીને જોશું. અલગ અલગ છે પ્લાન્ટ. અપરાજિત છે, પછી રેન લીલી છે, રેન લીલી છે, આ મરચાના છે, અને આ બ્લીડિંગ હાર્ડનો છે. આ મિર્ચી છે. આપણને ટમેટો મરચી, જેમ આપણે ટમેટા થાય છે એવી રીતે ત્યાં આવી રીતે મરચાં થાય છે. આપ જોઈ શકો છો. પહેલાં આવી રીતે લવંદર કલરના મરચાં થશે, પછી તેથી મોટા થશે, પછી આવી રીતે થશે ને પછી તેનો કલર રેડ થઈ જશે. એટલે ચેરી ટમેટા હોય તેવી રીતે ચેરી મિર્ચી થશે. એનો પ્લાન્ટ છે. 4-5 દિવસ થઈ ગયા છે પણ વાંધો નથી આવ્યો. આજ જોઈ શકો છો આવી રીતે તેમાં મરચાં આવશે નાના નાના. આવી રીતે પહેલાં પર્પલ કલર થશે મરચાંનો અને પછી આવી રીતે લાલ કલરના નાના નાના સાવ નાના નાના મરચાં આવશે. તો ત્યાંથી અમે પ્લાન્ટ લીધા. ત્યાં બહુ મોટી નર્સરી હતી
અને પ્લાન્ટ પણ સારા હતા, પણ દૂર હતું એટલે અમે એટલા લીધા. આ અપરાજિતનું છે, વ્હાઇટ કલરનું છે અપરાજિત. અને આ રેન લીલી છે, પિંક કલરની રેન લીલી. તો અમે ત્યાંથી લઈ આવ્યા અને તેને સાચવીને લઈ આવ્યા. અને અમારી સાથે બધા હતા, તેને બધાએ આ પ્લાન્ટની દેખરેખ રાખી અને બધાએ તેનું ધ્યાન રાખ્યું. આવી રીતે મરચાં થશે, આમાં પહેલાં ગ્રીન થશે, પછી પર્પલ થશે અને પછી આવી રીતે રેડ કલરના થશે. તો પ્લાન્ટમાં કાંઈ વાંધો આવ્યો નથી. અને હું પ્લાન્ટ 2-3 દિવસ પછી રિપોર્ટિંગ કરીશ, કારણ કે આપણે ગમે તે પ્લાન્ટ ઘરે લઈ આવીએ તો તેને તાત્કાલિક પ્લાન્ટ અલગ કુંડામાં નહીં નાખવાના, તેને સેટ કરવા દેવાના. આ છે બ્લીડિંગ હાર્ટ, આના પણ ફ્લાવર બહુ સરસ થાય છે. આને પણ વાંધો આવ્યો નથી. તે હરિદ્વારથી આવ્યા છે ગુજરાતમાં, તેથી તેને થોડોક સેટ થતાં વાર લાગશે. પછી હું 2-3 દિવસ પછી તેને રિપોર્ટિંગ કરી નાખીશ. તો ધન્યવાદ. જો આ મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. રાધે રાધે.